तो मित्रों स्वागत है तमारू आजना अमारा नवा विडियो में। तो मित्रों आजना विडियो में आपणे अषाढ़ी बीज विषे गुजराती निबंध लखवानो छे। तो विडियो नी अंदर छेल्ले सुधी जोड़ाला रहेजो अने जो तमने विडियो सारो लागे तो विडियो ने एक लाइक करी लेजो। चालो मित्रों लखवानी शरूआत करिए। अषाढ़ी बीज गुजराती निबंध। चालो मित्रों लखीए। एकदम मित्रों सारा अक्षरे अने शांतिथी लखीशुं अषाढ़ी बीज विषे गुजराती निबंध। चालो मित्रों लखवानी शरूआत करिए। अषाढ़ी बीज ए हिंदू अषाढ़ी बीज ए हिंदू कैलेंडरना अषाढ़ी बीज ए हिंदू कैलेंडरना अषाढ़ महीनाना अषाढ़ महीनाना शुक्ल पक्षनो बीजो दिवस छे। तो मित्रों एक वाक्य लखी लीधुं छे, तमे पण साथे लखी लेजो। अषाढ़ी बीज ए हिंदू कैलेंडरना अषाढ़ महीनाना शुक्ल पक्षनो बीजो दिवस छे। त्यारबाद आगळ अषाढ़ी बीजने पवित्र अषाढ़ी बीजने पवित्र दिवस मानवामां आवे छे। त्यारबाद आगळ आ दिवस भारतना घणा भागोमां उत्सवना दिवस तरीके उजवाय छे। त्यार पछी आगळ कच्छना लोको आ दिवसे नवा वर्षनी उजवणी करे छे। अषाढ़ी बीजना दिवसे रथ यात्रा पण काढवामां आवे छे। तो मित्रों एक फकरो लखाई गयो छे अषाढ़ी बीज में। त्यारबाद मित्रों आगळनो फकरो लखीशुं। तो विडियो में जोड़ाला रहेजो।
તો બીજા ફકરાની શરૂઆત કરીએ. મુખ્યત્વે આ દિવસે ચોમાસાની આગાહી કરવામાં આવે છે. અષાઢી બીજના દિવસે વાતાવરણના ભેજની તપાસ કરી આગાહી કરવામાં આવે છે. ત્યાર પછી આગળ આવે છે કે આગામી સિઝનમાં કયા પાક સારા થશે. ત્યાર પછી આગળ આપણા પવિત્ર પુસ્તકોમાં એવું કહેવામાં આવ્યું છે કે આ દિવસે કોઈ પણ સારું કામ કરી શકાય છે. તો મિત્રો બીજો ફકરો પણ લખાઈ ગયો છે, તમે પણ લખી લેજો. ત્યાર પછી આગળ લખીએ. તો મિત્રો આગળ ત્રીજો ફકરો લખીએ. વિડીયોની અંદર જોડાયેલા રહેજો. ત્રીજો ફકરો છે અષાઢ મહિનામાં મેઘરાજાની સવારી વાજતે ગાજતે આવી પહોંચે છે. આકાશમાં ઘનઘોર વાદળા છવાઈ જાય છે. વાદળોના ગડગડાટ અને
વીજળીના ચમકારા થાય છે. ઠંડા પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ તૂટી પડે છે. ત્યાર પછી આગળ વરસાદના આગમન સાથે જ મિત્રો ત્યારબાદ આગળ લખીશું વરસાદના આગમન સાથે જ ચોમેર ખુશીનું વાતાવરણ છવાઈ જાય છે. ત્યાર પછી આગળ બાળકો રસ્તા પર આવીને વરસતા વરસાદમાં નહાતા ગાય છે. મિત્રો બાળકો રસ્તા પર આવીને વરસતા વરસાદમાં નહાતા ગાય છે. આવરે વરસાદ ઢેબરિયો વરસાદ. ત્યાર પછી આગળ ઊની રોટલીને કારેલાનું શાક. મિત્રો બાળકો રસ્તા પર આવીને વરસતા વરસાદમાં નહાતા ગાય છે. આવરે વરસાદ ઢેબરિયો વરસાદ ઊની રોટલીને કારેલાનું શાક. ત્યાર પછી આગળ અષાઢી બીજ એટલે વર્ષાના શુભ આગમનનો દિવસ. અષાઢી બીજ એટલે વર્ષાના શુભ આગમનનો દિવસ. સૌ આવી અષાઢી બીજ ગાયને વર્ષા ઋતુને વધાવે છે. તો મિત્રો આ તો અષાઢી બીજ ઉપર ગુજરાતી નિબંધ. તો મિત્રો આખો જ નિબંધ આપણે ફરી એકવાર વાંચી લઈશું. તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો. તો ચાલો વાંચીએ અષાઢી બીજ વિશે ગુજરાતી નિબંધ. તો મિત્રો અષાઢી બીજ ચાલો વાંચીએ. પહેલો ફકરો છે, અષાઢી બીજ એ હિન્દુ કેલેન્ડરના
અષાઢ મહિનાના શુક્લ પક્ષનો બીજો દિવસ છે. અષાઢી બીજને પવિત્ર દિવસ માનવામાં આવે છે. આ દિવસ ભારતના ઘણા ભાગોમાં ઉત્સવના દિવસ તરીકે ઉજવાય છે. કચ્છના લોકો આ દિવસે નવા વર્ષની ઉજવણી કરે છે. અષાઢી બીજના દિવસે રથયાત્રા પણ કાઢવામાં આવે છે. ત્યારબાદ મિત્રો બીજો ફકરો. મુખ્યત્વે આ દિવસે ચોમાસાની આગાહી કરવામાં આવે છે. અષાઢી બીજના દિવસે વાતાવરણના ભેજની તપાસ કરી આગાહી કરવામાં આવે છે કે આગામી સિઝનમાં કયા પાક સારા થશે. આપણા પવિત્ર પુસ્તકોમાં એવું કહેવામાં આવ્યું છે કે આ દિવસે કોઈ પણ સારું કામ કરી શકાય છે. ત્યારબાદ મિત્રો આગળ ત્રીજો ફકરો છે. અષાઢ મહિનામાં મેઘરાજાની સવારી વાજતે ગાજતે આવી પહોંચે છે. આકાશમાં ઘનઘોર વાદળા છવાઈ જાય છે. વાદળોના ગડગડાટ અને વીજળીના ચમકારા થાય છે. ઠંડા પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ તૂટી પડે છે. વરસાદના આગમન સાથે જ ચોમેર ખુશીનું વાતાવરણ છવાઈ જાય છે. બાળકો રસ્તા પર આવીને વરસતા વરસાદમાં નહાતા નહાતા ગાય છે. આવરે વરસાદ, ઢેબરિયો વરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. અષાઢી બીજ એટલે વર્ષાના શુભ આગમનનો દિવસ. સૌ આવી અષાઢી બીજ ગાયને વર્ષા ઋતુને વધાવે છે. જો મિત્રો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો.